નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા. મિત્રો, આજે આપણે લઈને આવી ગયા છીએ એક ખૂબ જ મહત્ત્વની યોજના વિશે માહિતી લઈને. મિત્રો, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત સરકાર દ્વારા આ યોજના છે એ કાર્યરત છે. મિત્રો, અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ગુણવત્તાયુક્ત પ્રોત્સાહન સહાય યોજના છે એ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025-26માં લોન્ચ કરવામાં આવેલી છે. એટલે કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ છે એ શિક્ષણ મેળવે અને છે એ પોતાના શિક્ષણના અંદર ગુણવત્તાસભર શિક્ષણ મેળવે અને તેમને પ્રોત્સાહનના ભાગરૂપે આ યોજના છે એ બહાર પડાયેલ છે. યોજનાનું નામ છે અનુસૂચિત જાતિ શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના. વર્ષ 2025-26માં લોન્ચ કરવામાં આવેલી છે, જેમાં તમે છે 11મા ધોરણમાં 8,000ની સહાય મેળવી શકો છો અને 12મા ધોરણમાં 4,000ની, ટોટલ 11-12માં તમને 12,000 રૂપિયા સુધીની સહાય છે એ મળવાપાત્ર થશે. અરજી કોણ કરી શકે છે? તો કે ભાઈ જેમણે માર્ચ 2025માં 10મા ધોરણની એક્ઝામ આપી છે અને તમે GSEB પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને 75% અથવા તો વધુ ગુણ મેળવી અને 11મા ધોરણમાં સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ સિવાયમાં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આનો લાભ આપવામાં આવશે. એટલે કે મિત્રો, તમે માર્ચ 2025માં ધોરણ 10ની પરીક્ષા પાસ કરી છે અને તમારે 10મા ધોરણમાં 75% અથવા તો તેનાથી વધારે ગુણ આવ્યા છે, એટલે કે તેનાથી વધારે ટકા આવ્યા છે. તમે છે સાયન્સ સિવાય આર્ટ્સ અથવા તો કોમર્સમાં એડમિશન લીધું છે મિત્રો, તો તમને છે એ આનો લાભ મળી શકશે, પણ માત્ર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને જ આનો લાભ આપવામાં આવશે. જણાવ્યું આગળ એ રીતે તમે 11મા ધોરણમાં તમને 8,000 અને 12મા ધોરણમાં 4,000, ટોટલ 12,000ની સહાય મળવાપાત્ર થશે. અરજી ફોર્મ મિત્રો 21/6/2025થી શરૂ થઈ ગયા છે. તે છેલ્લી તારીખ છે 31/8/2025, એટલે 31/8/2025 સુધી તમે અરજી કરી શકો છો. ખાસ નોંધ મિત્રો, યાદ રાખી લેજો કે 100 વિદ્યાર્થીઓની મર્યાદામાં જ આ સ્કોલરશિપ આપવામાં આવશે અને મેરિટના ધોરણે સ્કોલરશિપ મળશે તમને. ખાનગી ટ્યુશન વર્ગમાં લીધેલ ટ્યુશનની પાક્કી રસીદ પહોંચ રેવન્યુ સ્ટેમ્પ વાળી અપલોડ કરવાની ફરજિયાત છે. એટલે કે તમારે છે, જો તમે ખાનગી ટ્યુશન મેળવેલું છે તો એની છે એ રેવન્યુ સ્ટેમ્પ વાળી છે એની ફીની પહોંચ તમારે અપલોડ કરવી પડશે. તમારા માતા પિતાની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ. એટલે કે આપણા માતા પિતાની જે આવક છે એ 6 લાખ રૂપિયાથી વધી જવી જોઈએ નહીં. હવે ગયા વર્ષે 24-25માં ધોરણ 11માં સહાય મેળવેલ હોય અને હાલ ધોરણ 12માં અભ્યાસ કરતા હોય તેઓએ પણ ટ્યુશન સહાય માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. એટલે કે માનો કે જે કોઈ વિદ્યાર્થી છે એમણે 10મા ધોરણમાં આગલા વર્ષે પાસ કર્યું છે, 11મા ધોરણમાં હતા, પણ હવે એ 12મા ધોરણમાં આવ્યા છે અને ફરી આ સહાય મેળવવા માંગે છે, તો એમણે ફરી નવેસરથી પાછી અરજી કરવાની રહેશે. અરજી તમે કઈ જગ્યાએ કરી શકો છો? તો કે ભાઈ eSamajkalyan.gujarat.gov.in વેબસાઇટ પર જઈ અને તમે અરજી કરી શકો છો. મિત્રો, ખૂબ મહત્ત્વની અને અગત્યની યોજના છે. જાજુ નહીં, પણ જે લોકોએ 10મા ધોરણની આ વર્ષે પરીક્ષા આપી છે અને 11મા ધોરણમાં છે એ બધા જ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડી દો. કેમ કે એ જો વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચશે તો તેને આ સ્કોલરશિપ મળશે. જાજુ નહીં તો કાંઈ નહીં, પણ એની બુક્સ અને અમુક છે એ એની પેનનો ખર્ચો નીકળી જશે, તો એના માતા પિતાને છે એટલો મદદ મળી રહેશે અને આ બાળક છે પણ સરસ રીતે ભણી શકશે. ધન્યવાદ મિત્રો. ફોર્મ ભરવાના શરૂ છે, 31/8 સુધી ભરી શકશો તમે ફોર્મ. જો તમારે ફોર્મ ભરવાનું બાકી છે તો ફટાફટથી ફોર્મ ભરી દેશો અને તમારા બીજા મિત્રો સુધી વિડીયોને શેર કરવા વિનંતી. ધન્યવાદ.